નમસ્કાર દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે ને આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ચેનલ। ગોહત્યાના મુદ્દા પર દેશનું રાજકારણ ગરમાયું છે, પરંતુ ગુજરાતના રાજકારણમાં પારો આજે ગરમાયું છે વાતાવરણ, એના પગલે પારો ખૂબ ઉચકાયો છે। કેરાલામાં એક નાનકડી ઘટના બને છે અને ગોહત્યાના સંદર્ભમાં, ગૌવંશ એટલે બીફના પ્રતિબંધના સંદર્ભમાં એનો વિરોધ વ્યક્ત કરવા માટે એક વાછરડાની કતલેઆમ કરવામાં આવે છે। યુવક કોંગ્રેસનો આ કાર્યકર કેરાલાનો ધરતી ઉપર આ ઘટનાક્રમ ચલાવે છે, એક વાછરડાની હત્યા કરે છે। કોંગ્રેસે તેને સસ્પેન્ડ કર્યો અને એ પછી આખા દેશ કરતાં ગુજરાતમાં આ મુદ્દાએ વધારે સંવેદનશીલતા સાથે તેને ગતિ પકડી। વાતાવરણ ગરમાયું છે એટલા માટે કે 2017નું ઇલેક્શન પણ નજીકમાં છે અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને આ વખતના ઇલેક્શનમાં એડીનું જોર ચોટી પર લગાવવા માટે બંને ખૂબ સક્રિય છે। ભારતીય જનતા પાર્ટીએ આ હિન્દુત્વ ઉપરનો અને 100 કરોડ હિન્દુઓના અપમાન સમય આ ઘટનાને ગણાવીને તેનો વિરોધ વ્યક્ત કરવા માટે કાર્યક્રમ આપ્યો છે। ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા ચૈતન્ય શંભુ મહારાજ સોલા ભાગવત પીઠ વિદ્યાપીઠ ખાતે અનશન પર ઉતર્યા છે અને આ અનશનના સમયે કોંગ્રેસના 10-15 આગેવાનો ત્યાં પહોંચી જાય છે। તેમનું કહેવું હતું કે અમે એ અનશનના ટેકામાં તેમની સાથે જોડાવા માટે અમે ત્યાં ગયા હતા, ટેકો આપવા માટે ગયા હતા, પરંતુ સમહાઉ ત્યાં આગળ ઘર્ષણ થાય છે। ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આગેવાનો સામસામી આવી જાય છે, એકબીજાના કપડાં ફાટે છે અને વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે અને બીજેપીએ કોંગ્રેસ સામે આક્ષેપો કર્યા છે, કોંગ્રેસે બીજેપી સામે કર્યા છે। મૂળ મુદ્દો હાંસિયામાં જતો રહે છે અને રાજકારણ ગરમાય છે। આ ચર્ચા સતત 2 દિવસથી આપણે ટીવી સ્ક્રીન ઉપર આપ જોતા હશો, પરંતુ જેમ જેમ મોડ બદલાતા જાય છે, ફર્સ્ટ ગેટ, સેકન્ડ ગેટ ને ટોપ ગેરમાં જ્યારે આખી ઘટના એક પછી એક ટોપ ગેરમાં ગતિ પકડે છે, ત્યારે એની ચર્ચા અવશ્ય લોકો ઈચ્છે છે કે રાજકારણમાં ખૂબ જ ગુજરાતની જનતા વધારે સંવેદનશીલ છે, સમજવાળી છે। આજે આ ચર્ચાને ન્યાય આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે કોંગ્રેસના નેતા આગેવાન જયરાજસિંહ પરમાર, આપણી સાથે ઉપસ્થિત છે। પાટીદાર સમાજ પેરેલલ અનશન ઉપર ઉતર્યો છે। પાસ સાથે સંકળાયેલા લોકો, અતુલ પટેલ અને બીજા નેતાઓ 48 કલાકના અનશન પર ઉતર્યા છે અને આ ચૈતન્ય શંભુ મહારાજના અનશનને અનશન નહીં પરંતુ નોટંકી કહે છે અને ઘણા બધા પ્રશ્નો ઉપર પાટીદાર યુવાનો પર જુલ્મો કરી છે આ સરકારે, એના વિરોધમાં અનશન પર ઉતર્યા છે। પ્રતિનિધિ તરીકે વરુણ પટેલ, પાટીદાર સમાજના પાસના આગેવાન, આપણી સાથે ઉપસ્થિત છે। ભારતીય જનતા પાર્ટીના સૌરાષ્ટ્રની ધરાના પ્રવક્તા અને નેતા રાજુભાઈ ધ્રુવ પણ આપણી સાથે ભાજપના એક વરિષ્ઠ આગેવાનની હેસિયતથી આ ઘટનાક્રમ બન્યો ત્યારે જેઓ સતત ત્યાં આગળ હાજર હતા, તેઓ આંખે દેખ્યા સાક્ષી પણ છે, તેઓ પણ તેમની વાતને રજૂ કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે। રાજુભાઈ ધ્રુવ, વરુણભાઈ અને જયરાજસિંહજી, આપ ત્રણેયનું સ્વાગત છે ચોપાટ કાર્યક્રમમાં। જયરાજસિંહજી, એવી કઈ જરૂર ઊભી થઈ કે 100 કરોડ હિન્દુત્વની લાગણીઓની પરવા કર્યા વિના યુવક કોંગ્રેસનો એક નેતા કેરાલામાં બીફના પ્રતિબંધના વિરોધમાં વાછરડાની હત્યા કરે, જાહેરમાં હત્યા કરે? કોંગ્રેસને કદાચ આવી ઘટનાઓ બેકફૂટ ઉપર મૂકી જાય છે, કોઈ કોઈના કયામાં નથી, કોઈને અમાન્ય નથી રાખતું અને પક્ષના નેતાઓને સાંભળ્યા વિના પોતે નિર્ણયો લઈને કંઈ પણ કરે છે, જેથી પક્ષને નુકસાન થાય છે। આવી એક લાગણી કોંગ્રેસના અદના કાર્યક્રમોમાં તો છે જ, કાર્યકરોમાં છે, આપ શું માનો છો? આપણે જે વાત કરી એ વાતમાં હું જે મારી વાત છે એમાં થોડો પ્રકાશ પાડવા માંગુ છું કે સામાન્ય રીતે આવી ઘટનાઓથી કોંગ્રેસને નુકસાન થયું છે જયરાજસિંહજી? એટલે હું એ જ વાત ઉપર આવીશ, પણ સૌ પ્રથમ તો મારે થોડો પરિપ્રેક્ષની ચર્ચા આપના માધ્યમથી, મંતવ્યના માધ્યમથી ગુજરાતની જનતાને જણાવવી પડશે કે ગુજરાત તો ધર્મપ્રિય, ધાર્મિકતામાં ખૂબ માનવાવાળું, ગાયને પૂજવાવાળું રાજ્ય છે। જ્યાદાતર મહદઅંશે હિન્દી બેલ્ટ પણ કહી શકાય, જે લગભગ ભારતનો મધ્ય અને પશ્ચિમ ભાગ છે।
એ સિવાય જે વિવિધતામાં એકતા અથવા યુનિટી ઇન ડાયવર્સિટીની જે વાત છે એ થોડીક લાગુ પડે છે આ દેશમાં. અમારી વાત સમજવું, આમાં ક્યાંય ઘટનાનો બચાવ નથી. વાત હું જે કહેવા માંગુ છું કે કેટલીક જગ્યાએ શું છે કે આ જે ઘટના બની છે એ ઘટનામાં કેરાલાના એંગલથી એમને કોઈ કાર્યક્રમ યુથ કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યો હશે. સૌથી અમારી અગત્યની વાત એ છે કે આ ઘટના બની એક બિલકુલ બર્બરતાપૂર્ણ કૃત્ય છે, જધન્ય કૃત્ય છે, બિલકુલ ચલાવી ન લેવાય, સાંખી ન લેવાય એવું કૃત્ય છે. જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીને લાગે છે વળગે ત્યાં સુધી કોંગ્રેસના ઉચ્ચતમ વાઇસ પ્રેસિડેન્ટ અમારા શ્રી રાહુલ ગાંધીએ તાત્કાલિક પગલાં લીધા. જેવી આ ઘટના એમના ધ્યાનમાં આવી તરત જ સ્થાનિક યુનિટ સાથે ચર્ચા કર્યા પછી કે હકીકતમાં કોણ હતું, માધ્યમો દ્વારા જાણવા મળી કે યુવક કોંગ્રેસના કેટલાક તાલુકા જિલ્લા કક્ષાના કાર્યકર્તાઓ હતા, છતાં પણ રાહુલ ગાંધીએ આખો આ ઘટનાને બહુ ઇનિશિયેટિવ લઈ અને કાગળ મોકલવા કરતા ટ્વિટર દ્વારા જાણ કરી અને એમની સામે પગલાં લેવાની વાત કરી. એટલું જ નહીં, માત્ર પગલાં નહીં સાહેબ, આખી યુવા કોંગ્રેસની બોડી ડિઝોલ્વ કરી. સામાન્ય રીતે કોંગ્રેસમાં યુવા કોંગ્રેસની અને NSUIની ચૂંટણીઓ થાય છે પદ્મકાંતભાઈ, છતાં પણ એની સામે આખા યુવા કોંગ્રેસની બોડી ડિઝોલ્વ કરી છે. એટલે ઘણીવાર એવું બની શકે કે કદાચ એના પ્રમુખ જાણતા પણ ના હોય, એવું પણ બની શકે. છતાં આ દેશની અંદર પગલાં લેવા બહુ મોટી વાત નથી, પણ પગલાં લઈને જે સંદેશો આપ્યો છે રાહુલ ગાંધીએ, જો રાહુલ ગાંધી ધારત તો જે ઘટના ઉનામાં કરી એમ નરેન્દ્રભાઈ મોદીની જેમ ચૂપ રહી શકતા હતા, ચૂપ રહી શકત. જો એમને ધાર્યું હોત તો જે રીતે નલિયામાં ભારતીય જનતા પાર્ટી બીજાના ઉપર દોષારોપણ કરી અને એ દોષ ઢોળી શક્યા હોત, એની જગ્યાએ બિલકુલ જવાબદારીપૂર્ણ રાહુલ ગાંધી વર્તી અને એમની સામે પગલાં લીધા, આખું બોડી ડિઝોલ્વ કર્યું અને માગણી કરી કે જવાબદારો સામે સખત પગલાં લેવા જોઈએ. એટલે કોંગ્રેસની જે વાત આવે છે તે આ કૃત્ય ખોટું કર્યું છે એવું કોંગ્રેસ સ્પષ્ટપણે માને છે. હવે સવાલ શું છે કે તમે આ ઘટનાને જો રાજકીય રીતે મુલાવવા માંગતા હોય તો એના માટેના અમારા સજ્જડ જવાબો છે અમારી પાસે. જીદાસિંહજી, ઘણો બધો સમય છે, સજ્જડ જવાબ આપના અમે સાંભળીશું પણ ખરા જી, પૂરી નિષ્ઠાપૂર્વક સાંભળીશું. પરંતુ એટલે પેશન્સ સાથે પણ ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે જો ગો રક્ષાના સંદર્ભમાં, ગો હત્યાના વિરોધમાં કંઈ પણ કરવું હતું તો તેમણે સોલા ભાગવત વિદ્યાપીઠ આવવાની ક્યાં જરૂર હતી? અલગ જગ્યાએ ટેન્ટ બનાવીને ત્યાં પણ અનશન કરી શક્યા હોત. રાજુભાઈ, શું કહેવું છે કે ઘર્ષણ કરવાના ઈરાદાથી જ કોંગ્રેસ આવી હતી એવો આક્ષેપ ભાજપનો છે, કઈ રીતે છે આક્ષેપ? પહેલાં તો કોંગ્રેસના લોકો અને નેતાઓ લાજવાની જગ્યાએ ગાજે છે. મને તો એ નથી થતું કે આટલા વર્ષો દેશને આઝાદી મળીને 70 વર્ષ થયા, 60 વર્ષ સુધી દેશના ઉપર આવી મૂર્ખ પાર્ટીએ રાજ કર્યું કે જે પાર્ટી એવો બચાવ કરવામાં આવે છે કે રાહુલ ગાંધીએ દેશની પ્રજા પર મહાન ઉપકાર કર્યો. અરે પણ ભાઈ, તમે એ તો વિચારો કે જે ખાટકી અને કસાઈ, જે પ્રોફેશનલ જેનો વ્યવસાય છે, એ પણ બહુમતી પ્રજાની જાહેરમાં આવી કતલેઆતમ કરી અને લાગણી નથી દુભવતા. તમારા લોકો કોંગ્રેસના કાર્યકર્તાઓ કઈ કક્ષાએ ઉતરી ગયા? અરે જેનો વ્યવસાય ખાટકીનો છે, જેનો વ્યવસાય કતલનો છે, જે પ્રોફેશનલ કતલખાના ચલાવે છે, એવા લોકોએ પણ બહુમતી હિન્દુ પ્રજાની, આજે મોગલ શાસકો હતા, નવાબો હતા, એના રાજમાં પણ નહોતું ચાલતું, એ તમે કૃત્ય કર્યું અને તમે કયા મોઢેનો બચાવ કરો છો? આ કઈ કૃત્ય છે? મને તો કેટલા દુઃખ થાય છે કે રાહુલ ગાંધીની સાથે એ કાર્યકર્તાનો ફોટો, એનું નામ રોજુલ મુકુટી હતું, એ ભાઈ એમ કહે છે કે મને કોંગ્રેસના હાઈકમાન્ડના આશીર્વાદ હતા, મેં એમની અનુમતિ લઈને કાર્યક્રમ કર્યો છે. અરે ભાઈ, પેલા તમે ગુનો કરાવો છો, કૃત્ય કરો છો, ફાંસીની સજા આપી દો છો ને પછી તમે દિલસોજી પાઠવો છો. અરે તમને તો શરમ થવી જોઈએ. અને બીજી એક વાત કે ગાયનું તમે કતલ કરો છો, એક નિર્દોષ પશુ જાહેરમાં લઈ જાઓ છો, કતલ કરો છો, એનું બીફ રાંધીને ખાવ છો. તમારી અધમતા, જઘન્યતાની તો પારાશરી છે. આટલી નિર્દયતાની તો મને એમ નથી કે કોંગ્રેસના લોકોમાં આટલી નિર્દયતા ક્યાંથી આવી? તમે સત્તા વગર આટલા બેવાકડા નિર્દયતાનો જવાબ આપો. નિર્દયતા કેમ આવી છે? એને નિર્દયતાનો જવાબ આપું છું. નહીં, આપ બોલશો, બોલીશ, સાંભળીશ 100% સાંભળીશ. સેકન્ડ સાથે આપીશ તમને, પૂરો સમય આપીશ. એ બોલીને પછી હું બોલીશ.
મારે એટલું જ કહેવું છે કે કેરાલામાં જે ઘટના ઘટી આપણે બધાએ જોઈ છે. આ કોંગ્રેસની એક એમ કે ને નિમ્ન સ્તર આવી ગયું. આ કોંગ્રેસ ગુજરાતમાં શું કરે છે? અરે ભાઈ, એક ચૈતન્ય સમૂહ મહારાજ ગૌસેવા આયોગના ઉપાધ્યક્ષ છે. એ શાંતિપૂર્ણ ગાંધી ચિંધ્યા માર્ગે પોતાની સાથે ફોટો ગાયનો અને ગાંધીજીનો રાખે છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય કે શ્યામા પ્રસાદજીનો તો ફોટો રાખતા નથી કે ભાઈ ભાજપનો કાર્યક્રમ હોય. અમે હાજર હતા તો અમે એક યાત્રાધામ વિકાસ બોર્ડ કે ગુજરાતના તમામ યાત્રાધામોમાં શિવાલય હોય છે, નંદી હોય છે, ગાયો હોય છે, શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય છે, એના એક અધિકારી તરીકે મને બોલાવવામાં આવેલો. મારે એટલું જ કહેવું છે કે સંપૂર્ણ બિનરાજકીય કાર્યક્રમ, અને તમે લોકો તમને ક્યાં ના છે તમારે દેખાવો કરો તમે જે કરો ને કોંગ્રેસના કાર્યાલય પર કરો, તમે મીડિયા હાઉસમાં જઈને વિરોધ નોંધાવો. આવી નૌટંકી આવો દંભ કરવાની શું જરૂર પડી? માળકા નાખો છો તમે, ન્યાય આવીને કોકનો કાર્યક્રમ બગાડવા માંગો છો. અરે તમારે શરમ અનુભવવી જોઈએ. તમારે વિરોધ કરો તો તમારો અધિકાર છે, બંધારણની માંગ કરો ને. હું તો એમ કહું છું કે કેરાલામાં કતલ શા માટે કરી? શા માટે કોર્ટમાં ન ગયા? આજે મુસ્લિમ ખાટકીઓ છે ને કોર્ટમાં જાય છે, ઈ પણ આવો અધમ કૃત્ય નથી. રાજુભાઈ, પ્રશ્ન તમે ઘણા બધા પૂછ્યા જયરાજસિંહજીને, હવે એમને બોલવા માટેનો સમય આપીએ, પછી વરુણજીને પણ પૂછીશું. પહેલા વરુણજીનો એક જવાબ લઈ લઈએ. વરુણજી, અનશન વર્સિસ અનશન, પાટીદાર સમાજના પાસના આગેવાનો અનશન પર ઉતર્યા છે. ચૈતન્ય શંભુ મહારાજજી એક ગોરક્ષણના મુદ્દા પર ઉતર્યા છે. આટલા લાંબા સમયગાળા દરમિયાન પાટીદારોનું આંદોલન થયે પણ ઘણા બધા મહિનાઓ વીતી ગયા પછી અચાનક અનશન સામે અનશન, આ અનશન કરવા પાછળનું કારણ શું? પહેલાં તો હું ચૈતન્ય શંભુ મહારાજને ઓળખતો નહીં, અને કદાચ ગુજરાતમાં કોઈ નહોતું ઓળખતું, પણ કોંગ્રેસના મિત્રોએ એમને આઈડેન્ટિટી અપાઈ અને એના કારણે એમના ધારણા હિટ ગયા કે ગયા. અને હું કોંગ્રેસને અભિનંદન આપું છું કે કોંગ્રેસે જો સત્તામાં આવવું હોય ભાજપની જેમ રોજ આવી એક્ટિવિટી કરવી જોઈએ, રોજ એમને માર ખાવો પડશે અને રોજ મારવા પડશે તો એ સત્તામાં આવશે, બાકી સત્તામાં નહીં આવે. બાકી જે ભાજપના મિત્રએ વાત કરી, ગાય પ્રત્યે એમને બહુ લાગણી છે, કદાચ એમને રોવાનું જ બાકી રાખ્યું છે, એટલું બધું દુઃખ એમના શબ્દોમાં હતું. હું એમને બીજો અભિનંદન એ આપીશ કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા પછી હિન્દુસ્તાન ગૌ માંસની નિકાસમાં નંબર 1 બન્યું છે. મોદી વડાપ્રધાન નતા ત્યારે નંબર 3 હતું. તો આ ચૈતન્ય શંભુ મહારાજે મોદીને પ્રધાનમંત્રી પદ છોડવાની ચીમકી સાથે ધરણા કરવા જોઈએ જો એમને ગાય પ્રત્યે પ્રેમ હોય તો. બીજું હું કોંગ્રેસ ઉપર કહું છું, બીજું આગળ ચર્ચા કરીએ છીએ. રાજુભાઈ, એક નાનકડો વિરામ લઈએ છીએ. વિરામ બાદ આ ચર્ચાને આગળ ધપાઈ છે. વરુણભાઈ, તમારી વાતને અધૂરી રાખીએ છીએ, ફરી પાછા આગળ ધપાઈશું, પરંતુ ક્યાંક સમયની મર્યાદા છે, એટલે આપણે એક નાનકડો બ્રેક લઈ, બ્રેક બાદ ફરી આપણે ચર્ચા કરીએ. માણો તમારી મનપસંદ ન્યૂઝ ચેનલ મંતવ્ય ન્યૂઝ. GTPL પર ચેનલ નંબર 272, ઇન કેબલ પર ચેનલ નંબર 576, દેવશ્રી પર ચેનલ નંબર 219. જોતા રહો મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે. નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે ચોપાટ કાર્યક્રમમાં, અને આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ચેનલ. વરુણ પટેલ પાસના આગેવાન આપણી સાથે ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે. ગૌરક્ષણના મુદ્દા ઉપર, ગૌહત્યાના વિરોધમાં ચૈતન્ય શંભુ મહારાજ અમદાવાદ ખાતેના સોલા ભાગવત વિદ્યાપીઠના કેમ્પસમાં 48 કલાકના અનશન પર ઉતર્યા છે, અને ત્યાં કોંગ્રેસના આગેવાનો પહોંચી જાય છે, ઘર્ષણ થાય છે. એ ઘટનાના સંદર્ભમાં ચર્ચામાં ભાગ લેવા માટે કોંગ્રેસ પક્ષ તરફથી જયરાજસિંહજી પરમાર, ભારતીય જનતા પાર્ટી તરફથી રાજુભાઈ ધ્રુવ અને પાસના આગેવાન વરુણભાઈ પટેલ આજે આપણી સાથે ઉપસ્થિત છે. વરુણભાઈ, આપ વાત કરી રહ્યા હતા, બીફ ઉપર આખી વાત થઈ ગયા કે બીફના નિકાસમાં ભારત 3જા ક્રમે હતું, પ્રથમ નંબરે આવી છે. વાત આગળ. આ ઇન્ડિયન ગવર્મેન્ટના આંકડા છે અને વર્લ્ડ બેંકના આંકડા છે. આ કોઈ મારા આંકડા નથી. ગૂગલ ઉપર દરેક વ્યુઅર્સ અત્યારે ઇન્ટરનેટ વાપરે છે અને સર્ચ કરી લેવા. રાજુભાઈએ કહ્યું છે તમે કોંગ્રેસમાં જોડાઈ જાઓ, વહેલી તકે જોડાઈ જાઓ. એનો હું જવાબ આપું. અને તમે એક ગાયની હત્યા થઈ, હું હિન્દુ છું, મારા માટે દુઃખજનક બાબત છે. એક ગાયની હત્યામાં ભાજપ અને કોંગ્રેસના બેયના મિત્રો કાગા રોડ મચાઈ રહ્યા છે.
ગાયની હત્યા થઈ એ દુઃખની બાબત છે. પાટીદારના 14 દીકરાઓની ગોળી મારીને હત્યા થઈ ત્યારે આ ચૈતન્ય શંભુ મહારાજ ક્યાં હતા? મારા એ 14 ભાઈઓ ગાયના એક વાછડા કરતા તો વધારે કિંમતી હતા રાજુભાઈ. અને જયરાજસિંહ અને એના માટે હું તમને કહું, તમે રાજકીય રોટલા શું કામ શેકવા નીકળી અરે, રહ્યા છો ભાઈ? હું તો અત્યારે સાચું રાજકીય કહું છું રોટલા એટલે શેકો છો. રાજકીય રોટલા. મને તો શરમ થાય છે સાચું કહું છું એટલે કહેતા કે રાજકીય પાટીદાર સમાજ છે ને તમે તમારા માટે મારી શરમ નાખો અનુભવ કે છે. નહીં? ગુજરાતનો પાટીદાર ભાજપની સરદાર પટેલનો વંશજ છે. સરકારે એ તમારા મારી હૃદયનો નાખો સાંભળી કે અને શરમની લાગણી અનુભવે. પાટીદારનો દીકરો અત્યારે આવા સંજોગોમાં દીકરાઓને કોઈની તમે મારી નાખ્યા કે નહીં? મને જવાબ કોંગ્રેસનો આ કે ના બચાવ આપો. પાટીદારનો દીકરો કરે છે. ભારતીય અને જનતા તમે જે વિરોધ કરો છો, મને લાગે છે એ મારા કોંગ્રેસનો બચાવ 14 કરો છો, પાટીદાર કોંગ્રેસની ભાઈઓની કરો છો. હત્યા કરવામાં આવી. પાટીદારનો દીકરો જો અને સાચો એનું હોય પાપ તો એ જો કદાપી રાજુભાઈ પણ તમને કોંગ્રેસનો ક્યાંય બચાવ પણ ન કરે. પસ્તાવો બહુ હોય સ્પષ્ટતા તો સાથે હું ગાયના કહીશ મુદ્દે કે તમે નહીં, રાજકીય એ રોટલા 14 શેકોમાં પાટીદાર અત્યારે દીકરાઓ ગુજરાતના પણ ગાય જેટલા રાજકારણના પવિત્ર હતા. તમે જે રીતે એમના માટે manipulate તમે મને એવું લાગે છે એમના કે માટે ગાયોની તમે વાતમાં તમે પ્રતિક જુદી ઉપવાસ વાતો કરો. લેવામાં ગાય ફક્ત ગાયોની ગાય વાત મારા છે. માટે અને માનનીય પદ્મનાભભાઈ, છે. મારે આપને પણ એટલું મારા જે ફક્ત જી ગાયોના જી ભાઈઓ મર્યાદા એક છે. મિનિટ એના માટે જયરાજસિંહજી તમે જયરાજસિંહજી ભાજપને. જયરાજસિંહજી અને કોઈ દિવસ નહીં. કોંગ્રેસ ગૌ બંને હત્યાના જવાબ. મુદ્દા ઉપર લાજવાને બદલે ગાજી રહી છે એ વાત રાજુભાઈએ કરી. કોંગ્રેસે જો કોઈ કાર્યક્રમ આપ્યો હોત તો એમના પાર્ટી કાર્યાલય આપ્યો હોત તો એ કદાચ આવકારદાયક હતું, પરંતુ ત્યાં જઈને ઘર્ષણ થાય એવી પરિસ્થિતિ ઊભી કરવા માટે કોંગ્રેસ સામે ભાજપ દોષારોપણ કરે છે. પહેલાં તો રાજુભાઈ ધ્રુવ ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન છે, એટલે એમને એક વાત ધ્યાનમાં એટલે હિસાબ મૂકવા તમે માંગુ છું. સરભર કરી રહ્યા છો. હિસાબ જ સરભર કરી રહ્યો છું. એમને બિલકુલ કહેવા માંગુ છું જી કે એમને ખ્યાલ હશે કે એમની જ પાર્ટીના મુઝફ્ફરનગરના જે તોફાનો થયા એના આર્કિટેક્ટ સંગીત સોમ એ ભારતનું સૌથી વધુ મોટામાં મોટું સ્લોટર હાઉસ ધરાવતું લાયસન્સ ધરાવે છે પદ્મકાંતભાઈ. એમના સાંસદ છે સંજીવ બાલિયાન, કેન્દ્ર સરકારમાં મંત્રી છે. આ બધા ગાયોના અને પ્રાણીઓના કતલખાના છે. અમને આ લોકો ફક્ત વાતો કરે છે ગાય હમારી માતા હૈ, લેકિન રીજીજુ બીફ ખાતા હૈ. આ કહેવા માટે એમની ગાય એમની માતા છે. એમના કરતાં આગળ વાત કરું, ભાઈ શ્રી જે વરુણે કહ્યું છે કે બીફ એક્સપોર્ટમાં ઇન્ડિયા નંબર 1 છે. એટલું નહીં, ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં 300% બીફ એક્સપોર્ટ વધ્યો છે. ત્યારે ક્યાં ગયા હતા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને? અને એના કરતાં આગળ વાત કરું કે આ ગાય એ ગુજરાત અને ઉત્તર પ્રદેશ માટે માતા છે, પણ જેવું એ નોર્થ ઇસ્ટ અને કેરાલામાં જાય છે એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો માટે સ્વાદિષ્ટ ભોજન છે. એમને જ એમના ભારતીય જનતા પાર્ટીના આગેવાન પેટા ચૂંટણીમાં એવું જાહેરમાં ચૂંટણી વચન આપે છે. પદ્મકાંતભાઈ, શરમ આવી જોઈએ. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. કોને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વાહ, વાહ, ભાઈ. તમારે નહીં. કોંગ્રેસ પદ્મકાંતભાઈ, તમારે ઢાંકણીમાં પાણી લઈને મંતવ્ય કોને ડૂબી મરવું જોઈએ? ભારતીય મને જનતા લાગે છે પાર્ટીના- જયરાજભાઈ તમે રાજુભાઈ, ગુજરાતી રાજુભાઈ. પેદાના જવાબ આપી નહીં, દીધો રાજુભાઈ, કે આ કોંગ્રેસે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી આ મરવું જોઈએ. એટલા બોલતા માટે ત્યારે હું નહોતો કે બોલ્યો. તમે જાહેરમાં અરે, આ જાહેરમાં ઔચિત્ય ગાયની જાળવો તો કતલ સારી વાત કરો છે. છો અને એ કતલનો બચાવ કરવા ચેતન રાજુભાઈ, આ ઔચિત્ય જાળવો તો સારી વાત છે. કે કોંગ્રેસના તમે વાસ્તવિક ભારતીય ન્યાય જનતા કોંગ્રેસે પાર્ટીના ઢાંકણીમાં આગેવાનોએ- પાણી લઈને ડૂબી મરવું જોઈએ એ તમે સ્વીકારો છો. નહીં, જો આ બોલતા ત્યારે હું નહોતો બોલ્યો. રાજુભાઈ આપણે જે કહીએ નહીં, પદ્મકાંતભાઈ મારી વાત પૂરી કરવા દો. જી એટલું નહીં, ચૂંટણીમાં વચન આપ્યું કે હું તમને ઉત્તમ પ્રકારનું તમારી વાત ઝડપથી બને એટલી hygienic- પૂરી કરજો. હું બરાબર કહું છું. ટોક શો hygienic પૂરો beef થાય તમને પહેલા પૂરું પૂરી પાડીશું. કરજો. જી હાઇજેનિક બીફ પૂરું પાડવાનું ભારતીય જનતા પાર્ટીનો આગેવાન વચન આપે છે. રીજુજી, કેન્દ્ર સરકારનો ગૃહમંત્રી, એમ કહે કે હું બીફ ખાઉં છું, જેનો વાંધો આવે મારું શું નુકસાન કરી લે છે? આવી અહંકારપૂર્ણ વાતો ગાયની વાત કરે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ડૂબી મરવાની જરૂર નથી ભાઈ. તમે અને ખોટી એના જગ્યાએ કરતાં ભટકો છો. આગળ આ તમે આંકડાકીય ધ્રુવભાઈ, માયાજાળો રચી નહીં, અને આંકડાકીય કોંગ્રેસનો માયાજાળ બચાવ કરવા એમાં જાઓ છો. તમારી પાસે- તમે કોંગ્રેસના નિષ્ઠાવાન અને કાર્યકર્તા બીજું કહું, બરોબર છે. આ ભારતીય ખોટો જનતા- બચાવ કરો છો. ભારતીય જનતા પાર્ટીના પદ્મકાંતભાઈ બની બેઠેલા જુઠ્ઠા તિલકવાળા ગૌ ભક્તો ગાયો કરતા વધારે છે. હું તમને જેટલી ગુજરાતમાં ગાયોની સંખ્યા છે ને એના કરતા તો આ ભાજપના જે બની બેઠેલા ગૌ ભક્તો વધારે છે. સાચા ગૌ ભક્તોને આદર છે. સાચા ગૌ ભક્તો આજે પણ પ્રણામ રાજુભાઈ, વંદન કરીએ છીએ. પણ જે ભાજપના જુઠ્ઠા ગૌ ભક્તો રાજુભાઈ, હવે બની એક- બેઠા છે, જે ચાંદલા કરી જયરાજસિંહ, ખોટા પકડે છે, જયરાજસિંહ. એમને એ પૂછો, જયરાજસિંહજી, જયરાજસિંહજી. એમને એ પૂછો કે જયરાજસિંહજી. તમારી ભારતીય જનતા પાર્ટીના પદ્મકાંતભાઈ સ્ટીકર ભારતીય જનતા પાર્ટીના સ્ટીકર લગાવ્યા હોય
નંબર પ્લેટ પર કમળના ચિહ્નો હોય, હું હાલ મારા અહીંયાથી ફોટો આપને પછી કેરાલામાં ત્યારે કેટલું કોંગ્રેસના તમારું વીર કાર્યકર્તાએ ભારતીય જનતા જાહેરમાં સમય ગાય ઓછો છે, એને સમય ઓછો છે, એક સમય ઓછો છે, બતાવવા સમય ઓછો છે. કોંગ્રેસના પ્રશ્ન. કાર્યકર્તાએ જાહેરમાં મારો ગાય એક પ્રશ્ન. ખરા. એને રાજુભાઈ. તમે વ્યાજબી ગણો છો. રાજુભાઈ, તમે એક પ્રતિષ્ઠિત પાર્ટીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો, લોકો તમને જોઈ રહ્યા છે, તમે સામાન્ય રાખી અને વાત સાંભળતા શીખો, તમે જનતાની વાત સાંભળતા શીખો. રાજુભાઈ, મારો એક પ્રશ્ન છે. રાજુભાઈ, મારો એક પ્રશ્ન છે. કેન્દ્રના કેબિનેટ મિનિસ્ટર કિરણ રિજિજુએ એક સ્ટેટમેન્ટ આપ્યું. કિરણ રિજિજુએ એક સ્ટેટમેન્ટ આપ્યું. Let me finish. પટેલ સમાજને તમે રાજુભાઈ, તમે વાત સાંભળો. તમે આવડો પાર્ટીના પ્રતિનિધિ તરીકે કિરણ રિજિજુએ એક સ્ટેટમેન્ટ આપ્યું. એક મિનિટ રાજુભાઈ, અમે ભાજપ ટીમ તો ઓછા નીચે ઉતર્યા છીએ અને જરૂર પડશે તો રાક્ષસને મારવા માટે રાક્ષસ થવું પડશે ને અમે થશું. રાજુભાઈ, ચિંતા ના કરશો. બચાવમાં આવો. એ મને લાગે છે કે રાજુભાઈ, ઘટના છે. રાજુભાઈ. સમગ્ર પાટીદાર સમાજ તમારા લોકો માટે શરમ અનુભવે છે. રાજુભાઈ, મને એક મારો એક પ્રશ્ન નાનકડો પૂછી લો. પ્રશ્ન મારો એક પ્રશ્ન હું છે. આપની પાસે Let me આવું છું. finish. એક કે 2 મિનિટ જ આપણી પાસે છે, એનો કિરણ પૂરેપૂરો રિજિજુ ઉપયોગ કરવો એક છે. સ્ટેટમેન્ટ હું વાંચવા માંગુ છું. કેન્દ્રના ભારતીય જનતા પાર્ટીના કેબિનેટ મિનિસ્ટરે એક સ્ટેટમેન્ટ આપ્યું. આઈલ ઈટ બીફ, who can stop સાહેબ, me? વિરોધ કરો ને, વિરોધ કરો. Who can તમારો stop વિરોધનો me? અધિકાર છે. એનો મતલબ એવો થાય કે હું ગાયનો તમારા વાત કરું. શંભુ મહારાજને કહો ભાઈ, એ વખતે તમારા રાજુભાઈ, રાજુભાઈ, વરુણભાઈ, કરવાનો અધિકાર છે. વિરોધ કરો. રાજુભાઈ, વિરોધનો statement હોય તો વિરોધ કરો. રાજુભાઈ. વિરોધ કરવાનો. જાહેરમાં ગાયના વાછરડાને કાપવું એનો વિરોધ છે. આ લોકશાહી રાજુભાઈ, એનો રાજુભાઈ, 100% વિરોધ છે. રાજુભાઈ, વિરોધ જ છે નાનકડી ભાઈ વાત. અમારો. રાજુભાઈ, એક નાનકડી મને લાગે છે વાત. કે ઉત્તર કોંગ્રેસની પ્રદેશમાં- માનસિકતા કેટલી હદે ઉત્તર કથળી ગઈ છે, આ એનું પ્રદેશમાં જીવંત ભારતીય ઉદાહરણ છે. જનતા પાર્ટીએ જે રીતે જબરજસ્ત બહુમતી મેળવી, યોગી આદિત્યનાથજીને મુખ્યમંત્રી બનાવ્યા પછી ટીવી ઉપર કવરેજમાં કદાચ વડાપ્રધાન કરતા પણ વધારે માઇલેજ અત્યારે યોગી આદિત્યનાથ મેળવી રહ્યા છે. ત્યારે પદ્મનાભભાઈ, અમને એ પૂછો ત્યારે કે તમે કેટલું ગો ફંડ હત્યાના- લીધું? તમે બીક એક્સપોર્ટ કરતી કંપની પાસે કેટલું ફંડ લીધું એ તો પૂછો. મારે વાતો કરે આગળની છે વાત ગૌમાતા છે. વિરોધની. યોગી એટલે ગાયની આદિત્યનાથ- સામે મત લેવા માટે વાતો છે, તમે પણ ગાયના ફંડની સામે વાતો કાપી નથી. અને એને તમે રાંધીને માણસો ખાઓ. કાપી આ કઈ નાખ્યા, સંસ્કૃતિ ગાયની છે? ક્યાં વાત અરે કરો ભાઈ, છો? માણસોને તો તમે કોંગ્રેસે માણસોને કાપી નાખ્યા. બચાવ બે કરવાની હજાર 14 માં તમે 14 પાટીદારોને માણસોને કાપી કાપી નાખ્યા. એની વાત કરો ને. બચાવ કરવાની તમારા મને થોડીક લાગે પણ શરમ હોય તો છે, વરુણભાઈ, એની વાત કરો. તમે વરુણભાઈ પાટીદાર સમાજ આજે આ દુઃખની લાગણી પટેલિયાના અનુભવવાનો છે કે છોકરાને તમે એવા તમે લોકોનો મારી બચાવ કરો નાખ્યા, છો. તમે આજે સમાજની જે વાત રાજુભાઈ, તમારી લાયકાત કે રાજુભાઈ, બચાવ કરવા નીકળ્યા છો. એક નાનકડો સવાલ સાથે આ ચર્ચાનું સમાપન કરવું પડશે, કેમ કે આપણો પ્રશ્ન મૂળ બાજુ પર રહ્યા છે. સવાલ એટલો છે કે ગો હત્યાના વિરોધમાં તો ચૈતન્ય શંભુ મહારાજજીને ઉપવાસ પર ઉતરાવીને આપે યોગી આદિત્યનાથ ગુજરાતના શોધી કાઢ્યા છે. પહેલી આ તો વાત વખાણ નહીં. જે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એક કાયદો જોરદાર લઈ આવ્યા છે સાહેબ, જન્મદિવસની સમજ. સજા સુધીનો. આ ચૈતન્ય પરંતુ શંભુ આજે મહારાજ કોઈ લોકશાહીમાં ગુજરાતના એનો અધિકાર છે. યોગી આદિત્યનાથ છે. ચૈતન્ય શંભુ મહારાજનો અધિકાર છે, એક ગૌસેવકનો દીકરો છે. આજે એ જે રીતે હું માનું છું કે એમનો અધિકાર છે, બંધારણીય રીતે અધિકાર છે. પૂરેપૂરા હું તો કહું છું, યોગી કોંગ્રેસના આદિત્યનાથ લોકો છે વિરોધ કરો. ગુજરાતના. પણ ગાયના વાટડાના શા માટે કાપો છો? મારો તમે તો પ્રશ્ન- ગાયને વાટડું તમારો મારો સિમ્બોલ પ્રશ્ન- રાખ્યું મારો હતું. પ્રશ્ન તમે બીજો છે, ઇન્દિરા ગાંધીએ રાજુભાઈ. ગાયને વાટડાનું સિમ્બોલ રાખ્યું ને તમે વાટડાને કાપવા જયરાજસિંહ કે જે ગાય માનો છે, છે, ભારતની પ્રજા ગાય છે, એ તો માનો ભાજપની છો પાસે વહી કે ગઈ. યોગી આદિત્યનાથની શોધ માટેનો આ કાર્યક્રમ હતો. ભાજપની કે પાસે હવે ગાય જો, વહી ગઈ, હવે વાછરડાને કાપે છે. આપણા આજે પ્રશ્નનો આ જવાબ- કોંગ્રેસ લાખો તમને શું આપણા જવાબ આપે પ્રશ્નનો જવાબ આપું કે ભારતીય જનતા પાર્ટી જોડે હવે એવા કોઈ ચહેરાઓ રહ્યા નથી. સાહેબ અમારી એટલે પાસે યુપીમાં પ્રોજેક્ટ કર્યા વગર યોગી આદિત્યનાથ લઈ આવ્યા. તમારા લોકો હવે એમ કહે આ છે કે યોગી જવાહરલાલ આદિત્યનાથ નહેરુ, શોધી રહ્યા છે. પ્રણવ મુખર્જી એમ એવું કહે લાગે છે છે, ભારતીય કે જનતા ચર્ચાનું અહીં જવાહરલાલ સમાપન નહેરુ કરે છે. અને આજની ગાંધીજીનું ચોપાટ વ્યક્તિત્વ લઈને. કાર્યક્રમમાં પણ આજની નરેન્દ્રભાઈ, વાત આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ચેનલ. આવતીકાલે ચોપાટ કાર્યક્રમમાં વધુ એક વિષય સાથે આપણી સાથે ઉપસ્થિત થઈશું. સમયની મર્યાદાના કારણે કદાચ ગરમાગરમી ભરી બહસના કારણે કેટલાક પ્રશ્નોને ન્યાય નથી આપી શકાયો, પરંતુ હજુ પણ નવા વિષયો સાથે અમે આપણી વચ્ચે ઉપસ્થિત રહીશું.